હેલો. ફાઈવજી સો ફાઈવજી અમે લોકો મેરેજમાં આવ્યા છીએ અને અહીંયા ઘણી બધી લેડીઝો છે જે પોતાના લગ્ન જીવનનું એક્સપિરિયન્સ કહેવાની છે કે એકબીજાને સાથે રહેવા માટે આટલા વર્ષ સાથે જીવવા માટે એકબીજાની અંદર શું હોવું જોઈએ, લગ્નની એડવાઇસ છે, મેરેજ એડવાઇસ શું છે અને એકબીજાની સાથે કેવી રીતે આપણે રહી શકીએ છીએ એક જ વ્યક્તિ સાથે લાઈફ ટાઈમ. તો લેટ્સ સી એ લોકોનું રિવ્યૂ શું છે અને એ લોકોનો એક્સપિરિયન્સ શું છે. બેઝિકલી આ મારા માસી ને મામી છે, તો એ લોકો ફર્સ્ટ સ્ટાર્ટ કરશે. તો યસ, આપણા લગ્ન માટે સાથે રહેવા માટે સૌથી વધારે શું જરૂરી છે? પ્રેમ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. જેમ જેમ દિવસો જતા જાય તેમ તેમ પ્રેમ વધતો જાય ને જરૂર પણ હોય છે એકબીજાની, એટલે વિશ્વાસ એક હોવો જોઈએ. બસ એ કહીશ અને પ્રેમથી રહેવાનું કહીશ. ઓકે. યસ. ના બોલો, પ્લીઝ. નહીં, હું નહીં બોલું. ઓકે. તો તમે તમારા મેરેજમાં આટલા વર્ષ સાથે છો, કેટલા વર્ષથી સાથે છો? 25 years. જોરથી બોલો. 25 years. ઓકે, તો 25 યર્સમાં તમે તમારા પાર્ટનર પાસેથી શું શીખા અને તમારા મેરેજની એડવાઇસ શું છે? અમે એકબીજાને સમજવાની કોશિશ કરી. એકબીજાનો વિશ્વાસ, વિશ એકબીજાનો સાથ. ક્યારે એવું થયું છે કે કોઈ વસ્તુ જે તમને જોતી હોય કે તમારી ઈચ્છા હોય પણ તમારો પાર્ટનર જ્યારે ના પાડે, તમારી વાતથી ડિસઅગ્રી કરે, તો તમને ત્યારે કેવું ફીલ થાય? એટલે એવું તો ક્યારે એવું નથી બન્યું કે મારી ચોઈસ હોય ને એમને ખબર ન હોય. મારે કેવું જ ન પડે કે મારે જોઈ છે, એ પહેલાં જ મને વસ્તુ હાજર કરી દે. બસ ઈ જ છે એકબીજાની ચોઈસ ને વિશ્વાસ, કે એકબીજાને કાંઈ બી જોતું હોય તો એ ખબર પડી જાય કે આને આ જોઈ છે, મારે આ જ વસ્તુ જોઈ છે. સો યુઝ્યુઅલી બધા એવી રીતે કહેતા હોય છે કે અરેન્જ મેરેજ વધારે બેટર હોય છે લવ મેરેજ કરતાં, કારણ કે લવ મેરેજ વધારે ટકતા નથી. પણ તમારા લગ્નનો કેટલો એક્સપિરિયન્સ છે, કેટલા વર્ષનો? મારા 16 years થયા છે. ઓકે. તો 16 વર્ષમાં તમારું કહેવાનું શું થાય છે કે લવ મેરેજ કરવા જોઈએ, ના કરવા જોઈએ, અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? મારા એક્સપિરિયન્સ પરથી એવું જરૂરી મને લાગે છે કે લવ મેરેજ જ કરવા જોઈએ. કારણ કે જે આપણે લવ મેરેજમાં જે અન્ડરસ્ટેન્ડિંગ હોય, એકબીજાને સમજ્યા હોય, એકબીજાની ઈચ્છા છે જે બી એ બધા સમજી શકે છે. અને અરેન્જ મેરેજમાં આપણે વિચારવું પડે છે, કે યાદ રાખવું પડે છે કે આને આ ગમે છે, આને આ કરવું પડે, આ કરવું જોઈએ આપણે. અને લવ મેરેજમાં તો એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ હોય એટલે પહેલેથી આપણને ખબર જ હોય કે શું કરવું, એને શું ગમે છે, આપણે કરવું જોઈએ. તો તમે બિફોર મેરેજ અને આફ્ટર મેરેજ એમની સાથે ઘણા વર્ષો રહ્યા, રાઈટ? તો એમનામાં એવું કોઈ ચેન્જ આવ્યું કે જે મતલબ યુઝ્યુઅલી જ્યારે અરેન્જ મેરેજ કરતા હોય છે ત્યારે છોકરાઓ બહુ મોટી મોટી વાતો કરતા હોય છે, ઇવન છોકરી પણ મોટી મોટી વાતો કરતા હોય છે, પણ લગ્ન કર્યા બાદ સમજાય કે આ જેવું દેખાડતા હતા એવું હતું જ નહીં. તો એવું તમને લાગ્યું તમારા મેરેજમાં? ના, મારા મેરેજમાં તો મને બહુ જ મજા આવી ગઈ 16 યર્સમાં. વાહ. કારણ કે મારો જે લાઈફ પાર્ટનર છે બહુ જ મસ્ત અને બહુ જોલી મેન છે, કે એનાથી મને બહુ જ મોટિવેશન. હા, બહુ જ સંતોષ બી છે એનાથી, કે ના મારા એક્સપિરિયન્સ પરથી મને લાગે છે કે આપણે લવ મેરેજ જ કરવા જોઈએ હરેક છોકરીઓને. થેન્ક યુ. તો આ યુઝ્યુઅલી આપણને એવું લાગતું હોય કે મતલબ અમારી યંગ જનરેશનને એવું લાગતું હોય કે એક વ્યક્તિ સાથે આટલો ટાઈમ કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, અને હંમેશા અમે જ છોકરી લોકો શું કામ એડજસ્ટ કરી. તો તમે તમારી લાઈફમાં કેટલું એડજસ્ટ કર્યું છે આફ્ટર મેરેજ, યા ફિર તમને એડજસ્ટ કર્યું તો એવું ફીલ થયું છે કે અમે લોકોએ આટલું બધું સેક્રિફાઈસ કર્યું છે આ લોકો માટે? પણ એવી પહેલાં સમજણ નહોતી કે આટલું બધું સેક્રિફાઈસ કરવું પડશે એમ. પછી જેમ ટાઈમ જાય એવી રીતે સેટ થઈ જાય છે એમ, એટલે તકલીફ પડતી નથી એમ. શું બોલ? મેં એક સવાલ પૂછ્યો હતો કે આપણને અમને સેક્રિફાઈસ કરવું પડે, બહુ એડજસ્ટ કરવું પડે, એક વ્યક્તિ સાથે આટલા વર્ષ કેવી રીતે રહી શકીએ, તો તમને તમારા મેરેજ પરથી શું લાગે છે કે કરી શકીએ
કે કેવી રીતે કરી શકીએ બેયમાં અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે એ અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે બિલ્ડ થાય? બે સમજવું પડે એકબીજાની તકલીફ એકબીજાનો વિશ્વાસ લેવો પડે બને અને બેય કરવું પડે અન્ડરસ્ટેન્ડિંગ. પણ યુઝ્યુઅલી છોકરી લોકો એવું ફીલ કરતી હોય છે કે અમે લોકો વધારે એડજસ્ટ થઈએ છીએ કેમ કે અમે લોકો સાસરે જઈએ છીએ. તો તમારી એડવાઇસ શું છે કે છોકરીઓ એવું ફીલ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ના ન કરવું જોઈએ. અમને એમ થાય કે એ લોકો કેવી રીતે સાચવશે, તો એકબીજાને સમજીને આપણે આપણા સમજીને જ બધું કરીએ તો વાંધો નથી આવતું એમ. એવી રીતે એકબીજાને વિશ્વાસ આવે કે ના એ મારા ઘરમાં એકદમ સેટ થઈ જ જશે, કંઈ તકલીફ નહીં આપે કોઈને, અને આપણે એમના તરફથી એવું માની કે એ લોકો આપણા ઘરમાં સેટ થઈ જાય. બેઝિકલી આ ત્રણે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો ને? ઓકે, તમે પેરેન્ટ મતલબ ઇનલોઝથી દૂર રહો છો, ઇન્ડિવિજ્યુઅલ, અને તમે તમારા વહુથી દૂર રહો છો. ઓકે, તો આ ત્રણેય માટે એક જ સવાલ છે, બટ અલગ અલગ કેટેગરીમાં છે. તમને હું સવાલ પૂછીશ કે તમે તમારી વહુથી દૂર રહો છો, તો વહુનું હોવું કેટલું જરૂરી છે? મતલબ આફ્ટર યુ બીકમ સાસ, મતલબ તમે સાસુ બન્યા બાદ વહુનું તમારી સાથે હોવું કેટલું જરૂરી છે? કેટલી હેલ્પફુલ થાય એ વસ્તુ? બહુ જ જરૂરી છે. એ બધી રીતે હેલ્પફુલ થાય છે આપને, કે આપણો પ્રેમ એ સમજી શકે, આપણે એની સાથે બધું શેર કરી શકીએ, એ આપને કંઈક કહે તો આપણે એ શેર કરી શકે આપને, એટલે બહુની સાથે રહેવું બહુ જ જરૂરી છે. તો તમે તમારી વહુને મિસ કરો છો? એકદમ એકદમ મિસ કરું છું. વાવ, સો સ્વીટ સાસ. ઓકે, તો અહીંયા આવું છું પહેલાં, સોરી, કે તમે ઇન્ડિવિજ્યુઅલ રહ્યો છો, તો ઇન્ડિવિજ્યુઅલ રહેવું સારું છે કે સાસુ સાથે રહેવું વધારે સારું છે? આમ તો મારા ઈચ્છા પ્રમાણે જોઈન્ટમાં રહેવું જ સારું, કારણ કે આપણે ક્યાંય પણ જવું હોય, બહાર જવું હોય કે કંઈક વસ્તુની જરૂર હોય કે કંઈક આપણી તબિયત સપોઝ બગડી હોય કે કંઈ બી ફંક્શન પ્રસંગ હોય તો એમ થાય કે કોઈ વડીલ સાથે હોય તો ઘણો ફેર પડે છે એમ. પણ હશે ભગવાનની જેવી ઈચ્છા. તો તમે ઇન્ડિવિજ્યુઅલ રહો છો અને તમે તમારા ઇનલોઝ સાથે ક્યારે બી રહ્યા છો? હા, 7 years. ઓકે, તો શું ડિફરન્સ જોયું છે તમે? ઘણો ફેર છે. ફેર તો પડે જ ને, કે આપણે એકલા રહેવામાં બધું બહુ જ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, મેનેજમેન્ટ કરવું પડે, બધું ઘણું ફેર પડે છે. અને જો ઇનલોઝ સાથે રહીએ તો એમ થાય કે મમ્મી પપ્પા છે એમ કરી લેશે બધું, આપણે બહુ જોવાની જરૂર ના પડે. રાઈટ. તો તમે તમારી ફેમિલી સાથે રહો છો, રાઈટ? તો તમે ક્યારે બી ઇન્ડિવિજ્યુઅલ નહીં રહ્યા હોય આઈ ગેસ આટલા વર્ષમાં. હવે મારા સાસુ નથી એટલે એમ થાય છે કે જોઈન્ટ સારું રહેવું. સાસુનું શું ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં? જ્યારે કંઈ બી પ્રસંગ કે એવું કંઈ ઘરમાં વાતાવરણ હોય ત્યારે એમ થાય કે આપણી જોડે આપણી મા હોય ને એવું ફીલ થાય એમ, કે લેડીઝનું શું ઘરમાં એનો ઇમ્પોર્ટન્સ. હા રોલ હોય, એ બધું આપણને એમાંથી શીખવા મળે છે કે આ ટાઈમે આની જરૂર હોય, આ ટાઈમે આમની જરૂર પડે એમ. તો તમને બંનેને પૂછું છું, તમે તમારી મમ્મી પાસેથી વધારે શીખ્યા છો કે સાસુ પાસેથી? લાઈફ વિશે, રિસ્પોન્સિબિલિટી વિશે? મમ્મી પાસે તો નાના આપણે બાળકોની જેમ જ રહેતા હોય, પણ જ્યારે મેરેજ થયા પછી ખબર પડે કે દુનિયામાં કેમ રહેવાય છે, કે સાસુ આપણને કેવી રીતે હેલ્પ કરે છે, કે ક્યાંય બી ગયા હોય કે કોઈ બી પ્રસંગમાં ગયા હોય તો કોની જોડે કેમ બોલવું, કેમ રિસ્પેક્ટ આપવો, એ બધું આપણને એમનાથી શીખવા મળે છે. હા, જો 25 years પહેલાં આપણે મમ્મી પાસે રહ્યા હોય એટલે એ રીતનું, અને બહુ લાડલા હોય એટલે એ રીતનું બહુ શીખવા મળ્યું હોય. પણ જે જવાબદારીની વસ્તુ છે અને જે આપણે આપણાથી નાના અથવા તો આપણી બેન કે આપણી નણંદ હોય એ લોકો સાથે આપણે એમની જોડે કેવી ફરજ પૂરી પાડવી અને કેવી રીતે રહેવું, એ બધું સાસુ જોડેથી શીખવા મળે છે. વેરી નાઇસ, થેન્ક યુ. તમે બોલશો? તો આપણે સ્ત્રી સાથે પુરુષોને પણ પૂછીએ છીએ કે એમના મેરેજનો એક્સપિરિયન્સ કેવો છે, યા ફિર એમને જે ફ્યુચરમાં મેરેજ કરવાના છે તો એની શું એડવાઇસ એ લોકો એક્સપેક્ટ કરે છે, યા ફિર એ લોકો શું ફ્યુચર જોવે છે બેઝિકલી એના વિશે. તો આઈ ગેસ તમારી ગર્લફ્રેન્ડ છે.
ના અત્યારે હું હાલ સિંગલ છું. ઓકે સોરી તો તમે તમારી લાઈફ પાર્ટનર પાસેથી શું એક્સપેક્ટ કરો છો જો કે Right. ના તમારી ગર્લફ્રેન્ડ છે કોઈ ના નિયર બાય ક્યારે બી લગ્ન કરવાના છો તમે બટ સ્ટીલ તમે શું એક્સપેક્ટ કરો છો કે તમારી પાર્ટનર કેવી હોવી જોઈએ? રાઈટ You can યસ સો આઈ થિંક આજનું જે જનરેશન છે એ જનરેશન રાધર પ્રેક્ટિકલ લાઈફ જીવવા માટે ટેવાયેલું છે રાધર દેન કે તમે કોઈ ઓરના ઇમોશન માટે કોમ્પ્રોમાઇઝ કરો વિચ ઇઝ ટ્રુ ફેક્ટ. આજના જે સમયમાં કોઈ એકબીજા માટે કોમ્પ્રોમાઇઝ કરીને પોતાના ઇમોશન્સ સાઈડમાં રાખીને જીવવા નથી માંગતા અને આજનું પ્રેક્ટિકલ જનરેશન એવું કહે છે કે તમે પણ ખુશ રહો અને અમે પણ ખુશ રહીએ. યુ લિવ એન્ડ યુ લેટ લિવ, રાઈટ? સો આઈ થિંક મારી વાઈફ માટે કે મારું આવનારું ફ્યુચરમાં મારી જે પાર્ટનર હશે હું એના માટે એ જ એક્સપેક્ટ કરીશ કે એ પોતે ખુશ રહે અને એ બીજાને પણ ખુશ રાખી શકે, રાઈટ? અને આ જ હાર્મનીમાં અમારી આખી લાઈફ સ્પેન્ડ થાય, રાઈટ? તો બેઝિકલી તમે આઉટ ઓફ ઇન્ડિયા બી રહો છો રાઈટ? તો તમે ત્યાંની વિમેન્સમાં અને અહીંયાની વિમેન્સમાં શું ડિફરન્સ જોયો છે? રાઈટ, ઓકે. સો એક વધારે પોઝિટિવ ડિફરન્સ. એક પોઝિટિવ આપજો ને એક નેગેટિવ આપજો. ઓકે, લેટ્સ ડુ વન પ્રો એન્ડ વન કોન. સો એક પ્રો મેં ત્યાંના જે કલ્ચર મેં જોયું એ લોકો પોતાની લાઈફ જીવવા માટે બહુ ડાઇવર્સ છે. એમના ઘણા પ્લાન્સ છે, એમના ઘણા ડ્રીમ્સ છે જેની પાછળ એ લોકો કામ કરતા હોય છે, મહેનત કરતા હોય છે, જે મને ત્યાં સૌથી વધારે જોવા મળ્યું આપણા કન્ટ્રીના કમ્પેરમાં. હવે ત્યાંનો એક કોન એ છે કે એ વસ્તુ પ્રેક્ટિકલી જોઈએ તો ફેમિલી ઓરિયન્ટ વસ્તુ ન કહેવાય. ઇફ યુ વોન્ટ ટુ સ્ટિક ટુગેધર ફોર લોંગ પીરિયડ તો તમારે થોડુંક પ્લસ માઇનસ થોડું તમે આપો, થોડું હું આપું Yes. યસ ગિવ એન્ડ ટેક. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, નહીં પ્રો બોલવાનું બાકી છે અચ્છા, પ્રો ઇન્ડિયાનું. ઇન્ડિયાનું, રાઈટ. ઇન્ડિયાનું પ્રો ઇઝ અહીંયાનું જે કલ્ચર છે આપણું વર્ષોથી કે યુ લિવ વિથ ફેમિલી, જે ત્યાં જોવા નથી મળ્યું. તો આઈ થિંક અને એક હું કોણ ઇન્ડિયાનું એ કહી શકું કે વિમેન સ્પેસિફિક, રાઈટ? ઓકે, તો હું ઇન્ડિયાની તમામ મહિલા, સ્ત્રી, છોકરીઓ, દરેક ઉંમરની હું એક મેસેજ આપવા માંગુ છું કે તમે તમારા ડ્રીમ્સ પાછળ જરૂર ટાઈમ કાઢો. ફેમિલી પહેલાં છે પણ તમે તમારા ડ્રીમ્સને, તમારા સેલ્ફને ભૂલો નહીં. દેટ ઇઝ માય મેસેજ ટુ દરેક વિમન. થેન્ક યુ સો મચ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કે તમને આ લગ્ન પ્રસંગમાં કોઈ છોકરી ગમી? રાઈટ, ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. વેરી ગુડ તો અમને ક્વેશ્ચન. જણાવી શકો છો, અમે વેરી બધા ગુડ ready ક્વેશ્ચન. છીએ. એનો જવાબ હું તમને જણાવવા કરતાં 4-6 મહિના, 9 મહિના કે વર્ષ પછી એ બતાડી પણ શકું છું. અત્યારે શક્યતાઓ ઓછી છે. મારા મધર અત્યારે એમની પરમિશન લીધા આપણે, કારણ કે આપણું કલ્ચર છે કે આપણે આપણા મોટાઓને પૂછ્યા વગર આપણે પગલું પણ નથી ભરતા. તો આ પગલું મારા માટે બહુ મોટું છે ભરવામાં. તો હું આ પગલાંને હું મારા મોટાઓના આશીર્વાદ થકી ભરવા માંગુ છું. થેન્ક યુ. થેન્ક યુ. સો મારો ક્વેશ્ચન તમારાથી એ છે, તમારા લગ્નને કેટલા વર્ષ થયા? વિચારીશ તો ખરાબ લાગશે પણ 31. 31. ઓકે, તો 31 વર્ષથી તમે તમારા લાઈફ પાર્ટનર સાથે છો, રાઈટ? તો આપણી લાઈફ પાર્ટનરનું હોવું જીવનમાં કેટલું જરૂરી છે? તો પહેલા તો હું એમ કહીશ, ભાઈઓ ઓર બહેનો ધ્યાનથી સાંભળજો. આ પ્રશ્ન એવો કરી દીધો છે કે જેનો શબ્દોમાં ઉલ્લેખ થઈ શકે એમ નથી. કેમ એવું? આ ઇમોશનલ વાત કરવા જઈએ તો હું એમ કહું કે નારી શક્તિથી શરૂઆત કરીએ તો બી બહુ લાંબુ થઈ જાય, સવાર પડી જાય. પણ એણે એટલું બધું મારી સાથે સવારથી લઈ અને સાંજ સુધીમાં એમની પોતાની જે સેવા છે
એની જે ફરજ છે એમાં એક ફરજમાં બી આગળ પાછળ મિસ નથી થઈ ટૂંકમાં. તો વધારે ન કહેતા એટલું કહું કે એ મારી અર્ધાંગીની છે. તો અડધું અંગ અગર શરીરનું કામ ના કરે તો પછી એ બેડ રેસ્ટ થઈ જાય. વાહ વાહ વાહ, બહુ સરસ. લાસ્ટ ક્વેશ્ચન તમને Yes. કે શું કહેવાય, એ તમે કીધું કે એ હંમેશા અપ ટુ ડેટ રહી છે, કોઈ બી વસ્તુમાં એમણે મિસ નથી કર્યું, કોઈ બી રિસ્પોન્સિબિલિટી ભૂલ્યા નથી. તો બેઝિકલી અગર આજની જનરેશનના હિસાબથી જોવા જાય તો હાઉસવાઈફ હંમેશાથી પોતાને ભૂલીને બીજાના માટે જીવે છે. તો અગર તમને બીજી લાઈફમાં એમની સાથે રહેવા મળ્યું કે પછી એમને તમને એક પોતાને સાઈડમાં મૂકીને એમના સપના પૂરા કરવા હોય તો તમે કેટલો સપોર્ટ કરશો? તો શ્યોર હું એમને એમના સપના પૂરા કરવા દઉં 100%. સો સ્વીટ. એક વાત હું બી કરી દઉં કે લગભગ એમનું એક બી સ્વપ્ન બાકી ન રાખું એવી કુદરત પાસે અપેક્ષા રાખું છું. વાહ, વેરી નાઇસ. થેન્ક યુ. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ પ્લીઝ ડુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને અમને પણ સપોર્ટ કરજો અલગ અલગ ઇન્સ્ટાગ્રામ ચેનલ પર. થેન્ક યુ.